ગુરુહરિ સાથે સરદારગઢમાં વિચરણ કરતા હતા અને એક ભગતના ઘરે ગયા. એમની આગળ આંગણવાડી હતી અને નાના દીકરા દીકરીઓને ટીચર બોલાવતા હતા કે A for apple, B for boy, C for cat, D for dog. A for apple તો મને બહુ અપીલ ન કર્યું, પણ B, C અને D એ ત્રણ ઇંગ્લિશના આલ્ફાબેટ્સ અક્ષરો થોડા અપીલ કરી ગયા. આપણે જોઈએ કે આલ્ફાબેટ B અને આલ્ફાબેટ D. આલ્ફાબેટ B મીન્સ બર્થ, જે આપણા હાથમાં નથી, જે ભગવાનના હાથમાં છે. આપણે વિચાર કરીએ આલ્ફાબેટ D નો, ધેટ મીન્સ ડેથ, જે આપણા હાથમાં નથી. B પણ આપણા હાથમાં નથી ને D પણ આપણા હાથમાં નથી. તો આપણા હાથમાં છે શું? તો કે C. C સ્ટેન્ડ્સ ફોર ચોઇસ. જન્મ અને મૃત્યુની વચ્ચે આપણે જેવી ચોઇસ કરીએ, આપણે જેવું નક્કી કરીએ, એવું આપણને સુખ પ્રાપ્ત થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત પ્રથમ 18માં વાત કરી કે પંચ ઇન્દ્રિયોએ કરીને આપણે જેવો ડેટા અંદર નાખીએ એવા આપણા અંતઃકરણ થાય. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. જેવું આપણું અંતઃકરણ થાય એવા આપણા વિચારો થાય, અને જેવા આપણા વિચારો થાય એવી આપણી લાઇન ઓફ એક્શન, વર્તન, મેનિફેસ્ટ, એટલે આપણા દ્વારા પ્રદર્શિત થાય આપણું જીવન. એવું થાય. તો ગુરુહરિનું વિચરણ પંચ ઇન્દ્રિયોથી આપણે કેવા ડેટા નાખીએ છીએ, તો એક્ઝેક્ટલી પંચ ઇન્દ્રિયોમાં વિવેક પ્રગટે. એ વિવેક પ્રગટાવવા માટે સત્સંગ અને ભક્તિના માધ્યમથી પ્રભુનું બળ પ્રગટે, એની માટે ગુરુહરિનું વિચરણ છે.